રાત્રે શાક રોટલી બનાવવાનું મન ન હોય અને ખાવું હોય કંઈક હેલ્ધી પણ ટેસ્ટી, તો આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. 1 ચમચી તેલમાં ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી તો એટલી છે કે બધા વારંવાર આ ખાવાની ડિમાન્ડ કરશે. વિડીયો તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર 1 વાટકી અથવા તો 1 કપ જેટલી છાશ લઈ લઈશું. છાશ સાધારણ ખાટી હોય એવી લેવાની, અને જો તમારી પાસે છાશ ન હોય તો તમે એની બદલે દહીં પણ લઈ શકો છો. હવે આની અંદર આપણે 2 કપ જેટલો જુવારનો લોટ નાખી દઈશું. જુવારનો લોટ ખાવામાં કેટલો હેલ્ધી છે તે આપણે બધા જ જાણીએ છીએ, અને ગ્લુટન ફ્રી હોવાથી તમે આ રેસીપી વેટ લોસમાં પણ લઈ શકો છો. તો 2 કપ જુવારનો લોટ મેં આની અંદર નાખી દીધો છે. હવે 1 કપ આપણે પાણી નાખી અને આને હલાવતા જઈશું. બરાબર આને મિક્સ કરી લઈએ. અને હજી આની અંદર બીજું 1 કપ પાણી નાખીશું, એટલે ટોટલ આપણે 2 કપ પાણી અને 1 કપ છાશ એટલે કે 3 કપ જેટલું આની અંદર લિક્વિડ એડ કર્યું છે. આને એકદમ બરાબર આપણે મિક્સ કરી લઈશું. આની અંદર જરાય પણ ગાંઠા ના રહે એવી રીતના આપણે આને મિક્સ કરવાનું છે. આમાં તમે છાશની બદલે જો દહીં લેતા હોય તો અડધી વાટકી ખાટું દહીં અને અડધી વાટકી પાણી વધારે એડ કરી શકો છો. તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને આમાં જરાય પણ ગાંઠા નથી. આટલું સ્મૂથ બેટર થઈ જાય ત્યાર પછી આની અંદર આપણે અડધા કપ જેટલી ઝીણી સોજી નાખી દઈશું. તમારી પાસે ઝીણી સોજી ન હોય તો તમે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પણ એડ કરી શકો છો. અને આને પણ બરાબર મિક્સ કરી લઈશું. અડધા કપ સોજીથી આમાં એક બાઇન્ડિંગ આવી જશે. તો આ સરસ મિક્સ થઈ ગયું છે અને આની કન્સિસ્ટન્સી આપણે આવી જ રાખવાની છે. તો હવે આને ઢાંકીને 10 મિનિટ રહેવા દઈશું, જેથી સોજી સરસ ફૂલી જાય. અને ત્યાં સુધી આપણે એક સરસ મજાનો વઘાર તૈયાર કરી લઈએ. એક કડાઈની અંદર 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ નાખી દઈએ. રાઈ સરસ ફૂટી જાય એટલે 1 ચમચી જેટલું જીરું નાખી દઈશું. જીરું સરસ કકડી જાય એટલે 5 ચમચી જેટલી હિંગ નાખી દઈએ. અને સાથે જ 1 ચમચી ખમણેલું આદું અને 2 લીલા મરચાંની કટકી નાખી દઈશું. અને આને સહેજ સાંતળી લઈએ. સહેજ સંતળાઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી આની અંદર આપણે ઝીણી સુધારેલી ડુંગળી, ટમેટું, કેપ્સિકમ અને ખમણેલું ગાજર નાખી દઈએ. બધું જ આશરે મેં 1 વાટકી જેટલું લીધેલું છે. આમાં શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો, અને આની અંદર હજી તમારે કંઈ વેરિએશન કરવું હોય શાકભાજીમાં તો કરી શકો છો. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી લાલ મરચું પાવડર નાખી અને ફૂલ ફ્લેમ પર આને 1 મિનિટ માટે સાંતળી લઈશું. આપણે શાકભાજીને ઓવરકુક નથી કરવાના, એકદમ ચડવા નથી દેવાના. ખાલી આપણે 1 મિનિટ માટે આને આવી રીતના વઘારમાં સાંતળી લઈશું. તો જો આપણું શાકભાજી બધું જ સરસ સંતળાઈ ગયું છે, તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આને નીચે લઈ લઈએ. અને આપણે જે ખીરું રેસ્ટ માટે રાખ્યું હતું તે ચેક કરી લઈએ. જુઓ, સોજી ફૂલી જવાના કારણે આપણું ખીરું પહેલાં કરતાં ઘાટું થઈ ગયું છે. તો હવે આની અંદર આપણે જે વઘાર તૈયાર કર્યો તો શાકભાજીવાળો તે એડ કરી દઈએ. આવી રીતે શાકભાજી સાધારણ વઘાર કરીને એડ કરવાથી આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સાથે અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ. તમે ઈચ્છો તો હજી આની અંદર ઝીણી સુધારેલી પાલક, મેથી, ઘણું બધું શાકભાજી એડ કરી શકો છો વધારે હેલ્ધી કરવું હોય તો. તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને આપણે આ સ્ટેજ પર ચાખી જોઈશું. મીઠું મને સાધારણ ઓછું લાગી રહ્યું હતું એટલે ફરીવાર મેં મીઠું એડ કર્યું છે. અને આની અંદર ફરીવાર અડધા કપ જેટલું પાણી એડ કરી દઈશું, કેમ કે આની અંદર આપણે સોડા કે એનો કંઈ જ એડ નથી કરવાના. એટલે આની કન્સિસ્ટન્સી આપણે પાતળી રાખવાની છે, તો જ આની જાડી પડશે. જો ઘાટું હશે તો જાડી નહીં પડે અને ખાવાની મજા નહીં આવે. આને બરાબર મિક્સ કરી લઈએ. તો જો આટલું પાતળું આપણું બેટર હોવું જોઈએ, તો જ આપણા પુડલા છે તે એકદમ સરસ જાળીવાળા થશે. હવે આપણે એક નોનસ્ટિક તવો લઈ લઈએ. તેના ઉપર સહેજ તેલવાળું બ્રશ લગાડી દઈશું. અને હવે આપણે જે ખીરું તૈયાર કરીને રાખ્યું હતું તે અડધીથી પોણી વાટકી જેટલું ભરી અને આની ઉપર નાખી દઈશું. તવો એકદમ તપેલો હોય ત્યારે નાખવાનું, એટલે સરસ આવી રીતના જાળી પડશે. આ પુડલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે સાથે ગ્લુટન ફ્રી હોવાથી હેલ્ધી પણ છે, એટલે તમે વેટ લોસમાં પણ ખાઈ શકો છો. તો થોડીક જ વારમાં મીડિયમ ફ્લેમ પર ઉપરથી આનો કલર બદલાઈ ગયો છે, તો ઉપર પણ 2-3 ડ્રોપ્સ તેલના નાખી દઈશું અને આને હળવેકથી પલટાવી લઈએ.
આમાં આપણે બીજા કોઈ લોટનો ઉપયોગ નથી કર્યો અને જુવાર છે તે ગ્લુટન ફ્રી છે, એટલે આની અંદર તમારે નોનસ્ટિક તવાનો જ ઉપયોગ કરવો પડશે. તમે સાદો તવો કે લોખંડનો તવો લેશો તો લોટ ચોંટી જશે. તો બીજી સાઈડથી પણ આને આપણે મીડિયમ ફ્લેમ પર સહેજ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. તો જો બીજી બાજુ પણ સરસ ચડી ગયું છે. તો હવે આને આપણે ગરમા ગરમ સર્વ કરી દઈએ. તમે આને સવારે ચા સાથે નાસ્તામાં પણ સર્વ કરી શકો છો, રાત્રે ડિનરમાં પણ કરી શકો છો અને ટિફિનમાં પણ આપી શકો છો. અહીં મેં તેને શેઝવાન ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. શેઝવાન ચટણી સાથે આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ એક વખત આ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને તમે કયા શહેરમાંથી આ રેસીપી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.